દોસ્તો નમસ્તે, સ્વાગત છે એક અમારા નવા વિડીયોની અંદર. તો મિત્રો વાગી ગયા છે સવારના 10:30 ને 10:30 વાગે તો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે મિત્રો. તો જોજો કેટલો મસ્ત નજારો આવે છે. સવારનો વરસાદનું વાતાવરણ છે અને વરસાદ આવી જાય ને તો મજા આવી જાય. તો જોજો ખેતરમાં આવીને મજા જ આખે અલગ છે. ગાર્ડન ટાઈપ છે, જોજો મસ્ત મજાનું, કેવું મસ્ત મસ્ત લાગે. ને અહીંયા કે શું કર્યું છે, બાજરો, મને તો લાગે છે કે બાજરો કર્યો હશે. તો બાજરો ઉગી ગયો છે અહીંયા. બાજરો 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 ઉગી. બાજરો એક જ જવાર હોય, મને તો લાગે કે બાજરો અથવા જવાર બેમાંથી એક જ હશે. કેમ કે એવી રીતના દેખાય છે એટલે પ્લાન્ટ કરેલી છે. મને તો લાગે કે બાજરો જ હશે. હવે જોઈએ મોટું થાય પછી શું છે શું નહીં. અત્યારે તો કઈ આઈડિયા નથી મળતી. બહુ મોટું થાય પછી શું બને શું નહીં એ આપણે જોઈએ. તો મિત્રો આપણે છે ને સાયકલમાં કામ કરાવ્યું છે બધું. તો ઓલા હું તમને બતાવી દઉં. સાયકલ તો એકદમ હાર્ડ થતી હતી ને, તો આપણે એને બ્રેક થોડીક ઢીલી કરી હતી. તો હું તમને બેક કેમેરો કરીને તો થોડીક બ્રેક ઢીલી કરી હતી પાછલી, એટલા માટે એકદમ મસ્તની ફ્રી થઈ ગઈ છે. ને પછી આપણે આ હાથના હવા નાખ્યા હતા, ઓલા એકદમ તૂટી જતા ને એટલે આપણે ટીંકોડી પણ હમી કરાવી નાખી. તો એ સાયકલનું બધું કામ આપણે કરાવી નાખ્યું છે મિત્રો. મસ્તીનું છે. ને તમને જો કેટલું મસ્ત નજારો આવે છે. આ ઘર છે, આને ઉપરથી પણ જે આપણે લીધું ને તો મસ્ત વ્યૂ આવે આખું. કેવી રીતના મસ્ત મસ્ત છે જોયું છે ને. તો આવી રીતના કઈક અહીંયા છે, મજા આવી જ જાય. અહીંયા છે ને બારે પાલટી સાલટી ને કઈક ખાવાનું ને બનાવ્યું ને તો મજા પડી જાય. પણ અહીંયા છે ને પાછળ આપણે ગેટ ખુલીએ ને તો હાઈવે આવી જાય. હું તમને બતાવી દઉં. તો આવી રીતના કઈક હાઈવે આપણે આમ જાય ને, આમ જાય તો કોડીના જવાનું. ના આવી રીતના કઈક આમ જાય ને તો અંબુજા હાઈવે આવે. આપણે અંબુજા કંપની હાઈવે, અંબુજા કંપની છે ને એને હું તમને કંપની બતાવી દઉં. હાલો કંપની બતાવું. પવન તો જો કેટલો પવન ઉડે. એ તો આપણે છે ને તમને પવનનો અવાજ તો નહીં આવે, ખાલી મારો જ અવાજ આવીએ. આપણે એડિટિંગ કરશું ને ત્યારે બધું આપણે હટાવી નાખશું, ખાલી મારો જ અવાજ આવીએ. બતાવું દેખાય ઓલા દરિયા, એ અંબુજા કંપની છે ને. ઓલી છે ને એ કોલાણી છે, ઉપરનું દેખાય ને ટાવર 2 દેખાય, ટાવર જેવા, એ અંબુજા કંપની છે. તો મિત્રો એવી કંપની છે. ને હવે આ સાઈડ આપણે જઈએ તો હરકા કઈ બકાલું શોપ્યું કે નથી. તો અહીંયા એક કેરી હતી, એ કેરી પાડી લીધી લાગે, ઉતરી પડી ગઈ લાગે કે કેને ખબર છે. તો નારિયેલીમાં મિત્રો નારિયેલી આવી ગયા, બતાવી દો તમને. દેખાતા હતા નારિયેલી આવી ગયા છે. નારિયેલ પીવાની મજા આવે. તો ચાલો આખોર જઈએ. હવે હું છે બકાલું રોપીશ કે આખોર જઈએ, બકાલું છે કે નહીં આપણે જોઈ લઈએ. આ વાસોટ આવે ને એટલે તાલપત્રી બાંધી દીધી. અહીંયા એક કેમેરો લાગેલો છે મિત્રો. બકાલામાં તો હજી કઈ નાખ્યું ને, બધી બળી ગયું લાગે. બકાલું કઈ નથી. આવી રીતના કઈક છે. સામે કેળ ને બધી છે. તો મિત્રો આવી રીતના છે. તો તમને બ્લોગ સારો જ લાગતા હશે. તો જોઈએ તમને બ્લોગ સારા લાગે ને એવા જ બનાવવાના છે. તો આજનો બ્લોગ તો એટલો જ છે મિત્રો. તો આશા છે કે તમને મારો બ્લોગ ગમ્યો હોય. તો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા. તો મળીએ છીએ એક આપણે નવા વિડીયો સાથે. તબ તક બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે.